નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ નસવાડી તાલુકાના આકોણા ગામની સીમમાં વન વિભાગે પાંજરામાં દીપડો પુરાયો। નસવાડી ગામની બાજુમાં આવેલ આકોણા ગામની સીમમાં 2 દિવસ પહેલાં એક દીપડાએ 2 પશુનું મારણ કરતા નસવાડી તેમજ નસવાડી નજીક ગામની દીપડાની દહેશત જોવા મળી હતી, જેથી જાણ નસવાડી વન વિભાગના અધિકારીની ટીમને કરતા નસવાડી વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક નોંધ લઈને દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી। પિંજરામાં બકરાનો શિકાર મૂકી ઠેકાણે પિંજરા મૂકવામાં આવ્યા હતા, જેથી વહેલી સવારે પાંજરામાં મૂકેલું બકરાનો શિકાર જોતા દીપડો પાંજરામાં બકરાનો શિકાર કરવા ત્રાપ મારવા જતા દીપડો પાંજરામાં પુરાઈ ગયો। રિપોર્ટ ભરત ભરવાડ, ચિરાગ રાઠવા, નસવાડી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આ લઈ લે ને જોવાનું એટલે ખબર પડે। ઉપર થોડું ખેંચી લેવું પડે, પેલું નાટિયામાં લાગે ખેંચું ના કટી બાડી લાયા। એટલે પાછળ બધા આવે છે યાર, હે થોડા દૂર જીવાજે કશું કરવાનું નહીં। એ પગના નિશાન દેખો, આ નીલા નર છે તો પાછું ગયું તો એ પગના નિશાન આ બાજુ પણ નહીં ને અમને હટાવશો નહીં પણ તો આજ રોજ નસવાડી રેન્જમાં ઘણા ટાઈમથી દીપડાની દ્વારા નસવાડી તાલુકાના આજુબાજુના ગામમાં દીપડાની કારણે ઘણા બધા પશુઓના મારણ થતા હતા, જેને પકડવા માટે છેલ્લા 15-20 દિવસથી નસવાડી રેન્જ સ્ટાફ દ્વારા સતત તેની પાછળ વોચ રાખી અને પકડવા માટે પાંજરા લગાવવામાં આવેલા હતા। જે આજ રોજ સવારના 4 કલાકે દીપડો પાંજરે પૂરાતા એક હાશકારો અનુભવી રહ્યા છે। ગામ લોકોને જે દહેશત હતી, જે ડર હતો, એ હવે લગભગ બિલકુલ ઓછો થઈ જશે। જે મારણ કરતો તો લગભગ એ જ દીપડો પકડાયો હોય એવું અમારું માનવું છે। અને જે આ દીપડી છે માદા જાત છે અને જેની ઉંમર અંદાજિત 3 વર્ષની હશે, જે આજે પાંજરે પૂરાતા હવે હાશકારો અનુભવી રહ્યા છે। સાહેબ કયા આગળ એને છોડવામાં આવશે, કયા જંગલમાં? હવે આજે એને પકડી મહેરબાન નાયબ અધિકારીની સૂચના મુજબ એમને સૂચના અનુસાર જ્યાં એમને કહેશે એ જગ્યા અમે એની જગ્યાએ એને રિલીઝ કરવામાં આવશે। ને કઈથી આપણે કયા ગામથી આપણે આ અત્યારે અકોના ગામમાંથી પકડાયો છે।